चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। स्वराज करुणेश पैवल की जय। कृष्ण साई महाराज की जय। श्रीमंत करुणा सागर भगवान की जय। नारवेद सागर महाराज की जय। महान तपेश्वरी रघुराम महाराज की जय। सुखानंद जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। श्री अभिचलदास जी महाराज की जय। श्री कृपालदास जी महाराज की जय। सार्वनंदन की जय। सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरु गादी सारसापुरी की जगह स्थान की कैवल्यधाम की कथा सत्संग प्रारंभ समय का सत्कैवल जय पारस पारस करे ताक बने न घाट संत पारस जीव शिव करे अब हो जात टाट। जे पारस पारस करे ताको बने न घाट। उपस्थित संत महात्माओं તેમજ धर्म प्रेमी भक्तों भाइयों बहनों आमंत्रितो આજનો આ પારાયણ આપણા આ જે જગ્યા પર આપણે બેઠા છીએ આ જગ્યાનું સ્થાપન કરનાર याने के मंदिर ने प्रतिष्ठा करनार અને ધર્મના પ્રચારમાં આ જગ્યાથી રહી અને વિકાસ કરી અને માનવ સમાજના હિત માટે જેમણે અથાગ પ્રયત્નો કરેલો જેથી આજે આપણે એનો લાભ લઈ રહ્યા છે। ભગવાન કરુણાસાગરના જ્ઞાનને સાંભળવાનો આજનો આપણો યોગ છે। જેમણે જેઓ કૈવલધામ નિવાસ થયા અને જેના નિમિત્તનું જ આપણું આ પારાયણ છે। જગ્યાના વિકાસ સાથે
આપણા અવિચદાસ મહારાજ સંત અવિચદાસજી મહારાજે ઘણા ગામોની અંદર પણ સત્સંગ કથાઓ સંભળાવેલી જેમ તે આપણને પૂરી યાદ પણ નથી, અને કેટલાક જગ્યાએ મંદિરની પ્રતિષ્ઠાઓ પણ કરવામાં આવેલી. એની સાથે એક આપણું દક્ષિણ ગુજરાતનું ગામ ઉમરા, જેના એમની સાથે એવો ગાઢ નાતો. હર કોઈ પ્રસંગ હોય પણ અવિચદાસ મહારાજ હોય, એમનો રઘુરામ મહારાજ જયંતિ હોય કે અથવા તો પુણ્યતિથિ હોય, કોઈ પણ પ્રસંગની અંદર તે સિવાય ગામ આખું જેવો ધર્મપ્રેમી છે એમ કેમ પ્રકારે પણ એવો કાયમ પંથના સાથે જોડાયેલા અને કાયમ પંથ પ્રત્યે એક અડગ શ્રદ્ધા અને પ્રેમ ભાવ ધરાવનાર સાથે ગામના પણ કોઈ અહોભાગ્ય છે કે જેના સાથે મહાન તપસ્વી રઘુરામ પુરુષ દેવતા મળેલા, અને એમના પ્રભાવથી જ સર્વ લોકો પર આજ સુધી જ કાયમ પંથની એક અડગ શ્રદ્ધા, પ્રેમ, ભાવ, વિશ્વાસ રહેલો છે. જે ગામની સાથે પ્રસંગોની અંદર અવિચદાસ મહારાજની ઉપસ્થિતિ હોય, ગામના લોકો એ સાથે જ હર કોઈ પણ પ્રકારનો સંત હોય એટલે એમની સંતની સેવા એક એમ કહીએ તો અવર્ણનીય છે એમ કે ચાલે. કારણ કે કોઈ પણ સંત હોય એટલે એમના પ્રત્યે એમનો પૂજ્ય ભાવ હોય ને હોય. ભગવાન કરુણાસાગર એમ લખ્યું છે 4 પદમાં, સેવક જે સેવન કી રતમન ખર દર્શન સન્મેતુ, તે હરિજનની દાસ ભક્તજન સેવક શરણ સહેતુ. હરિજન હો, ભક્ત હો, દાસ હો કે સેવક હો, પણ કોઈ પણ સંત પ્રત્યે જેમની સેવાભાવ રહેલી એવા એ ગામના સર્વજનો ખૂબ પ્રેમપૂર્વક સંતની સેવાનો આદર કરતા હોય છે, અને જેમના હરેક પ્રસંગની અંદર મહારાજની ઉપસ્થિતિ પણ રહેતી હોય છે. જેમના આજે પારણનો જે બીજો દિવસ ચાલી રહ્યો છે એમના નિમિત્તનો જ હોય. ભગવાન કરુણાસાગરની એક તો આપણી પ્રાર્થના કે એમના અમર આત્માને અખંડ સુખ મળે, સાથે આપણે એમનું જીવન એક ધર્મમય રહ્યું, અને એમના જે કોઈ ઉપદેશક શબ્દો, એમના જે કોઈ સત્સંગ કથાઓ જે એક સિદ્ધાંતને અનુસરીને સાંભળવામાં આવેલા, તો આપણે અવશ્ય બાબતને થોડી ખ્યાલ રાખીએ કે એમણે ભગવાન કરુણાસાગરના જ્ઞાન માર્ગ પર ચાલવાને માટે જે માર્ગદર્શન આપેલું છે તેને અવશ્ય સ્વીકારીએ. સાથે આજે આપણે અહીંયા કથાનો પ્રારંભ કરીએ એટલે ભગવાન કરુણાસાગરની વાત કરું. દયાળુ પરમ ગુરુદેવ, આમ તો આપણે કાયમ પંથીઓ છીએ એટલે બધા જાણીએ જ છે, છતાં પણ ભગવાન કરુણાસાગર સંવત 1829 સુદ બીજના દિવસે પ્રગટ થયેલા. દયાળુ પરમ ગુરુદેવ જગતના જીવોને અખંડ સુખની પ્રાપ્તિ થાય એવા અર્થે દયાળુ 18 ધર્મગ્રંથોની રચના કરેલી છે. તે પૈકી આ ગ્રંથ છે હંસતા રહેવા નામનો. આમ વિશ્વની દ્રષ્ટિએ, જગતની દ્રષ્ટિએ 84 લાખ પ્રકારના ઘાટો ગણાય, અને 84 લાખ પ્રકારના તમામ ઘાટની અંદર કરતા ના ઘાટ પ્રત્યે અંશોની દ્રષ્ટિ રહેલી છે.
એટલે સર્વ કોઈ અંશ એક જ કરતાથી રચાયેલા છે અને જેના પર જે ઘાટોની અંદર જે જે કોઈ અંશ માત્ર આવ્યા છે એ દરેક જન્મ ને મરણના ફેરાઓ ફરતો હોય છે અને જેની અંદર આ કેટલાય ઘાટોની અંદર આ ચૈતન્ય અંશ ફરતો 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 એમ મહાપુરુષનું તો એમ કહેવું છે કે 84 લાખ પ્રકારના ઘાટમાં ફરતા ફરતા મનુષ્ય અવતાર એક વખત મળતો હોય છે. એટલે આ મનુષ્ય અવતાર મનુષ્યને 84ના બંધનમાંથી છૂટવા માટે અને અંશ માત્રને જીવ માત્રને પોતાના અંશી પદને પ્રાપ્ત કરવાને માટેનો આ એક સુંદર યોગ હોય તે મનુષ્ય અવતારનો છે. પેલા આપણા નરવેશ સાગર મહારાજે વર્ણન કરતા એમ કહ્યું ગોડીપદ છેલ્લાને વિશે પ્રગટ મનુજય અવતાર પ્રગટ મનુજય અવતાર પરમ ગુરુ પ્રગટ મનુજય અવતાર प्रगट परम गुरु भानु जगत में प्रगट परम गुरु भानु जेने किरण ज्ञान पसरानो जगत में प्रगट परम गुरु भानु. करुणा सागर भगवान एक स्वयं सूर्य रूपे प्रकट थया छे कि जेथी जगतना जीव मात्र ने अंधकार ने दूर करी जेने ज्ञानवाळा बनावी અને અંશી પદની ઓળખાણ આપે એટલે આ ગ્રંથનું નામ હંસતા લેવા છે. એનો આશય એમ કહેવા માગે છે કે અંશ કેટલા કલ્પોને કેટલા યુગો વહી ગયા છે ત્યારનું આ જગતમાં ભટકે છે એને મેળવવા માટે ભેગા કરવાના માટે અંશી પદને પ્રાપ્ત કરવા હોય. બાપજીએ નરેશ સાગર મહારાજ આગળ ગાયું છે કે અંશી અંશ સકલ કે કરતા શરણાંગત સુખદાનો. દયા નરવેશ સાગર મહારાજ એમ કહે છે કે જેણે પરમગુરુનું શરણું સ્વીકાર્યું એ તમામ અંશ માત્રને પરમગુરુ અંશી પદની એકતા કરાવી આપે એવા સર્વજ્ઞ અને સમર્થ ગતિવાન પુરુષ રહેલા હોય દયાળુ. એના માટે એમ કહે છે કે પ્રગટ પરમ ગુરુ ભાનો જગત મેં પ્રગટ પરમ ગુરુ ભાનો જેને કિરણ જ્ઞાન પસરાનો જગત મેં પ્રગટ પરમ ગુરુ ભાનો. અંશી અંશ સકલ કે કરતા શરણાંગત સુખદાર અંશને અંશી પદની ઓળખાણ કરાવે આપે એવા પરમ ગુરુ પોતે સ્વયં જ્ઞાનરૂપી પ્રગટ થયેલા છે. જ્ઞાન કિરણ પસરાનો જેના કિરણો જ્ઞાનરૂપી હોય એવા પુરુષ આપણે જગતમાં આપણને સમજાવે છે. તે દયાળુ એમ કહે છે કે જે પારસ પારસ કરે તાકો બને ન ઘાટ સંત પારસ જીવ શિવ કરે અબહુ જાત ટાટ. દયાળુ દ્રષ્ટાંત આપીને સમજાવે છે પારસમણી. આમ રિદ્ધિ દ્રવ્યો જેને કહેવાય નવનિધિના અષ્ટસિદ્ધિ જેને આપણે ગણીએ છીએ એ નવનિધિઓ પૈકી જે કલ્પતરુ છે કામધેનુ ગાય છે એમ પારસમણી પણ એક રિદ્ધિ દ્રવ્ય છે. અતલૌકિક દ્રષ્ટાંત કે જે પારસમણી જેને મળે એ પારસમણીનો ગુણ એવો હોય કે જે લોઢાને શુદ્ધ કરી અને પારસમણી અડાડવામાં આવે તો એનું સોનું બની જાય. આટલું બધું રિદ્ધિ દ્રવ્યમાં શ્રેષ્ઠતા રહેલી છે. પેલા કોઈ પુરુષે ગાયો છે એક પારસથી રે પારસ બને એક પારસથી હોય હેમ સમાગમ સંતનો એક પારસ લોહનો કુંદન કરે એક પારસ લોહનું કંદન કરે સ્વરસે એમનો એમ
સમાગમ સંતનો. એટલે દયાળુ એમ સમજાવે છે, એક પારસ એવો બને કે જે પારસ લોઢાને અડાડવામાં આવે તો સોનું બની જાય. બીજો પારસ એમ બતાવ્યો કે જે પારસનો સ્પર્શ કરવામાં આવે તો લોઢાને સોનું બનાવેલું 100 વર્ષે પાછું એમને એમ થઈ જાય. અને ત્રીજો પારસ બાપજી એમ કહે છે કે જે પારસ પારસ કરે તાકો બને ને ઘાટ. ભગવાન કરુણાસાગર એમ સમજાવે છે કે જે પારસ મણી એવો જ હોય કે જેને અડાડવાથી પોતાના સ્વરૂપ પર બનાવી દે, પારસ જેવો બનાવી દે, એનો કદી ઘાટ બની શકતો નથી. એમ દયાળુને કહેવાનો મતલબ એમ છે કે ભગવાન કરુણાસાગર એક એવા પુરુષ છે કે જેને પોતાના ચૈતન્ય સ્વરૂપે બનાવી દે. દયાળુના વચનોને આપણે વિચારી જોઈએ તો ઘણા જગ્યાએ ભગવાન કરુણાસાગરે અંશ માત્રને પોતાની એકતા સાધવા માટે અથવા તો પોતાના સ્વરૂપને જાણવાને માટે, ઓળખવાના માટે ભગવાન કરુણાસાગર ઘણા જ વચનો દ્વારા આપણને સમજાવ્યા છે. તે એવા વચનો સમજાવવાના માટે બાપજી એમ કહે છે કે સંત પારસ જીવ શિવ કરે અબહોજ ઘાટ. જેને પોતાના સ્વરૂપવાળા બનાવી દે એને કદી પણ કોઈ પણ ઘાટમાં આવવું પડતું નથી. નહીંતર જગત કેવું ચાલે છે એના માટે ભગવાન કરુણાસાગર એમ કહે છે, કોટી તીરથ જપ તપ કરે જીવ દશા નવ જાય. સ્વસંતનને કસે નમે આવાગવન મિટાય. કોટી તીરથ જપ તપ કરે જીવ દશા નવ જાય. દયાળુ અંશ માત્રને જીવ માત્રને જેને જીવ દશા કહેવાય. આ પણ ખરેખર તો અંશને જીવ કહીએ છીએ, પણ જીવ એક દશા છે. એને અજ્ઞાનતા લાગે એટલે જીવ દશાવાળો ગણાય. અને કંઈક જ્ઞાનવાળો સમજવાળો થાય તો એ શિવ દશાવાળો બને. પણ ભગવાન કરુણાસાગર એના માટે સમજાવે છે કે જગતના જીવો કોટી તીરથ જપ તપ કરે. આની જે અજ્ઞાનતા છે એ મટાડવાના માટે તીર્થ આદિ કરવામાં આવે. કોઈ કરોડો તીર્થોની મતલબ એવો હોય છે કે જ્યાં કોઈક મોટા તીર્થસ્થાનો હોય અને તે સ્થાનોની અંદર જઈ પોતાની જે અજ્ઞાનતા બાપજીનો કહેવાનો મતલબ એમ છે કે જેણે પોતે પોતાનું સ્વરૂપ અને કરતા નરેથી ઓળખ્યા એ અજ્ઞાનતા છે. તે અજ્ઞાનતા આવા તીર્થ દ્વારા મટાડી શકાય એમ નથી એમ કહેવામાં. કોટી તીરથ જપ કરે, ઘણા વર્ષો સુધી જપ કરે, ઘણા વર્ષો તપ કરવામાં આવે છતાં પણ એ અજ્ઞાનતા મટી શકતી નથી. દયાળુ એમ કહે છે, સો સંતન સેન મેં આવા ગવન મિટાય. ભગવાન કરુણાસાગર એમ કહે છે કે જો આ જીવદશા કે અજ્ઞાનતા મટાડવી હોય તો સંતનું શરણ સ્વીકારી અને મટાડી શકાય. એટલે જગતની અંદર આવા સ્વરૂપના જ્ઞાનને સમજાવે એવા સમર્થ પરમ ગુરુ ભગવાન કરુણાસાગર રહેલા હોય એના જ્ઞાનને સમજવાના માટે આપણા પ્રથમ પરમ ગુરુનું શરણાગતિ સ્વીકારવી જરૂરી છે. એટલે દયા કહે સો સંતાન સેન મેં આવા ગવન મિટાય. જેને જન્મને મરણનું દુઃખ છે. બાપજીએ કહ્યું છે દુઃખ મોટું રે સર્વને માથે મરવું અને કયું પાયે રે પ્રાણી નહીં યોગ રવું. દેવને દાનવ રે માનવ માયા માણી મરણ ન મૂકે રે કોણ રાજા કોણ રાણી. રાજા હો કે રંગ હો, ગરીબ હો કે તવંગર હો, પણ સર્વને માથે જન્મને મરણ રહેલું છે. એ દુઃખને કોઈ મટાડી શકતું નથી. એટલે દયાળુ કહે છે દુઃખ મોટું રે સર્વને માથે મરવું અનેક ઉપાય રે પ્રાણી નહીં ઉતરવું. તે ક્યાં સુધી? દયાળુ એમ કહે છે દેવ અને દાનવ રે માનવ માયા માણી મરણ ને મૂકે રે કોણ રાજા ને કોણ રાણી. દેવ હો કે દાનવ હો, માનવ હો કે પશુ પક્ષી હો, પણ દરેકના માટે આ આવાગમન રહેલું છે. ભગવાન કરુણાસાગરના મૂળ કહેવાનો આશય
કે જગતના જીવ માત્રને અનેક ઘાટમાં આવાગમન પણ રહેલું છે, એ મટાડવા માટેનું સાધન કરવાનું આપણને આગળ બતાવ્યું કે કોટી તીરથ જપ તપ કરે, જીવ દશા ન જાય, અજ્ઞાનતા ના મટ શકે. તો કેમ કરના મટે બાપજી? તો સંતન એક્શન મેં, સંતના શરણ દ્વારા. જો આ જ્ઞાનતા મટાડવી હોય તો સંતના શરણા સિવાય મટાડી શકાતી નથી. કોઈ એક દ્રષ્ટાંત છે કે કોઈ એક મોટા શેઠ ખૂબ ધર્મ ભાવનાવાળા પોતાના ઘરમાં એક ઠાકોરજીની પૂજા રાખે અને સરસ પૂજા કરે, ષોડશોપચારથી પૂજા કરવાવાળા. કોઈ દાડો કોઈ પાપ જીવજંતુને મારે પણ નહીં, એટલી બધી ધર્મ ભાવનાવાળા, જેને સારો એવો ધંધો પણ કરે, કમાઈ પણ સારું, સમૃદ્ધિ સારી, ધર્મ ભાવના સારી, બધું બરાબર. એક વખતે શુદ્ધતાને માનવા, એટલે આવા એક કોઈ શેઠ કોઈક સમયે એ શેઠને બહાર એને બધા રિવાજ બધા એમને નિયમ જ જુદા કે રોજ ઉપાસના કરવી, એને થાળ કરવો, એને પૂજા કરવી, એની પૂજણ કરવી, અને વગેરે વગેરે પ્રકારની જેટલી કોઈ ષોડશોપચારથી પૂજા થતી હોય એ બધી જ પ્રકારની કરવાવાળા શેઠ. એક વખતે આ શેઠને બહાર જવાનું થાય છે. બહાર જવાનું થાય એટલે એમણે પોતાના ઘરમાં પોતાના શેઠાણીને કહી દીધું કે આજે થાળ બનાવો, મારે જમીને વહેલા જવું. શેઠ પેઢીએ ના ગયા, ધંધામાં ના ગયા, અને બહાર જવાનું હતું એ તૈયારીમાં રહ્યા. શેઠાણીને રસોઈ બનાવવાનું કહી તૈયારી કરી અને થાળ બનાવી. સમય થાય એટલે 10-11 વાગે એટલે થાળ બનાવી ઠાકોરજી આગળ થાળ ધરાવી દીધો. થાળ ધરાવી પોતાના દેવસેવાનો ભાગનો જે રૂમ હતો એ રૂમના ભાગનું ઉતાવળથી બારણું બંધ ના કર્યું અને થાળ મૂકી અને શેઠ ગયા તૈયારી કરવા. તૈયારી કરવા એટલે તૈયારી કરે છે અને 5-15 મિનિટ પછી શેઠ આવે છે. આવીને જુએ છે તો દેવસેવા આગળ મૂકેલા થાળને કોઈ બહારતું રખડતું કૂતરું આવી ગયું અને એણે થાળ બગાડી નાખ્યો. દેવસેવામાં થાળ બગડ્યો. દેવસેવામાં જગ્યાની અંદર કૂતરું દાખલ થયું એટલે એ પણ બગડ્યું, ભ્રષ્ટ થયું. એટલે પેલા શેઠ થોડો મનમાં ક્રોધ, મારે તો નહીં પણ ક્રોધ આવ્યો એટલે એકાદ કંઈક પથ્થર જો કે મારી દીધું અને શેઠના મારવાથી સામનું કૂતરું આવું અને પેટને મારવું, કૂતરું દેવસેવામાં જ મરી ગયું. શેઠને ખૂબ પાશ્ચાત થયો પણ કોઈને કહેવાય એ વાત નહોતી. એટલે શેઠ પોતાના કપડાં બદલી વહેલા કૂતરાને બહાર મૂકી દેશે, પોતાના હાથે જ મરડાને પછી દેવસેવા શુદ્ધ કરે છે. બહુ વિધિ, બહુ લાંબી વાત નહીં કહું, પણ તાત્કાલિક બધું શુદ્ધ કરી નાખ્યું. એને શુદ્ધ કરીને પેલા કૂતરાને સંતાડી દીધું. પછી આ શેઠ સંધ્યાનો સમય થાય ફરી પાછી શુદ્ધ કપડાં પહેરાવે, દાગીના પહેરાવે, બધું જ કરી દીધું. રાત્રે શેઠે એમ વિચાર્યું કે જો હવે આ કૂતરાને ખેંચવા જો કોઈ બીજાને બોલાવું તો વધુ જાણ થાય અને કોઈ અંદર બેસે એટલે વધારે ખબર ના પડે. એટલે શેઠે રાત્રે 11-12 વાગે કોઈ ના હોય એવા સમયે શેઠ પેલા પોતાના કપડાં બદલી અને કૂતરાને ખેંચી નાખવા માટે નીકળ્યા. રાત્રેનો સમય કોઈ નહોતું, 12 વાગ્યાનો સમય. શેઠને પોતાના મહાજનોના મોહલ્લામાંથી નીકળવાનું અને બહાર નીકળે છે. છેડા પર નીકળતા કોઈ રોન ફરવા નીકળેલા પોલીસ એમણે જોયું કે આ કોઈક છે, અવાજ કરો, કોણ છે તે કહું છું. એ અવાજ થયો એટલે આજુબાજુથી કેટલાક મોહલ્લાના લોકો જાણી ગયા, મહાજન આજુબાજુના સભ્યો બધા જાણી ગયા કે આ કોણ બોલે છે. બહાર નીકળીને જોયું તો બધા નામ સુનીલાલ શેઠ હતું. આ શેઠને જોયા લોકો જગા સુનીલાલ શેઠ અને છાપ પડી ગઈ. કૂતરું માર નાખીને રાત્રે બહાર નાખવા જાય છે. પોલીસ વાળા જોઈ જતા રહે. નાખવા જાય છે. નક્કી થયું કે આપણે પાપ કર્યું છે, છુપાવવા માટે રાત્રે નીકળ્યા છે અને પાછા રાત્રિનો સમય અને શેઠ છે એટલે બધાના મનમાં થયું કે આપણે એને સંબંધ રાખવો નહીં, કોઈને મારવું ના જોઈએ તો મારે એવો ગુનો કરવો અને વધારેમાં જાતે નાખવા નીકળે એટલે એ પણ હતું. એટલે બધાએ છે નક્કી કર્યું કે આપણે નાતમાં એને સ્વીકારવા જ નહીં. કે
એમની સાથે લેણ દેણ ખાવા પીવાનો વ્યવહારનો બધો જ વ્યવહાર બંધ કરી દો. થોડા વખતમાં ચુનીલાલ શેઠ હતા, એને બધા ચુનીલાલ પાપીલો થઈ ગયો, બદનામી થઈ, થોડું કલંક લાગ્યું. શેઠ પસ્તાયા, વિચાર કર્યો, કોઈની સલાહ લીધી કે ભાઈ શું કરું. કોઈ કે બતાવે કે ભાઈ યજ્ઞ કરો, આવું કંઈક કરાવી જોયું. તો જેટલા લોકો યજ્ઞ કરાવે, જેટલા જમાડ્યા એટલા બધાએ એમ કહ્યું કે ચુનીલાલ શેઠે અરે ચુનીલાલ પાપીલાએ એને યજ્ઞ કરાવ્યો, આખું ગામ જમાડ્યું, એટલે અમે જમવા ગયા. એટલે વાત વધુ પસરી. એટલે કોઈએ પાછી બીજા સલાહ આપી કે તમે આખું નગર જમાડો, કે આખું નગર જમાડ્યું. બધી બાજુ પસારો થયો કે કોણ, તે કે ચુનીલાલ પેલા પાપીરો જેણે એમ કે આવો યજ્ઞ કરો, આખું ગામ જમાડ્યું, નગર જમાડ્યું, અને ત્યાં એમ કે અમે જમવા ગયેલા, એટલે બધે વાત પસરી ગઈ. યજ્ઞ કરાવ્યો, ખર્ચો કરાવ્યો, જમાડે, બધું કરું, પણ નામ વધુ કલંક વાવ લાવી ગયું. એટલે શેઠે વિચાર્યું કે હવે શું કરવું. તે સમયે શેઠ પછી વિચાર્યું કે હવે કોઈ રસ્તો નથી મારે બચવાનો માટે. બધે લોકોને કલંક લાગેલા નામથી જ ઓળખે, એટલે એનું મૂળ નામે ભૂલાઈ ગયું, ધંધો બંધ થઈ ગયો. શેઠે વિચાર્યું કે હવે કંઈક રસ્તો શોધવો જોઈએ. એટલે તે સમયે આ શેઠ પોતાની શેઠાણીને કહેને નીકળી જાય છે કે હું જંગલમાં જાઉં છું, જો રસ્તો મળશે તો પાછો આવો, ને તો નહીં આવું. એમ કરતાં શેઠ જ્યાં જંગલમાં જાય છે, એક નદી જળાશય નજીક જઈને બેઠા છે, અને એ સમયે કોઈક મહાત્મા ધ્યાનમાંથી ઉઠી અને પેલા જળાશય પાસે સ્નાન કરવા આવે. મહાત્માએ જોયું કે આ કોઈ શહેરનો વ્યક્તિ છે. દેખાવ, કપડાં વગેરે જોઈ મહાત્મા ઓળખી ગયા કે કોઈ સારો માણસ છે. મહાત્માએ નાહી ધોઈ અને પેલા શેઠને વાત કરી કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છે, શું થયું છે, એની આખી હકીકત સમજી. અને પછી કહે છે, શેઠ તો કહે છે કે જો એમ કે તમને કહું તો ખરો, પણ જેમ કહું છું તેમ વધારે મને કલંક લાગતું જાય છે, કે મને લોકો વધારે ઓળખતા જાય છે. માટે તો કહેતા તમારે જે હોય તે કહો. મહાત્મા ધીરજ રાખી સમજાવી અને પછી એને આખી વાત સાંભળી. વાત સાંભળી મહાત્મા કહે છે કે જો તને ઈલાજ બતાવો, રસ્તો બતાવો, પણ એક વાત, અત્યારે મારી સાથે આશ્રમમાં આવો, બેસો, રહો, અને પછી એમ કે તમને સવારે બતાવો. મહાત્માએ પેલા શેઠને લઈ ગયા આશ્રમમાં, સુંદર સ્નાન પાણી વગેરે વ્યવસ્થા કરી, જમાડ્યા, અને પછી સવાર થયું એટલે મહાત્મા કહે છે કે જુઓ, હવે તમારે કંઈ કરવાનું નહીં, હવે તમારે કંઈ જ નહીં કરવા, હવામાં યજ્ઞ કંઈ કોઈ કર્મકાંડ કરવાની જરૂર નથી. પણ તમે એક કામ કરો, તમારા ગામમાં ફરી જાઓ અને ગામના બહાર એક ધર્મની ધજા ફરકાવો અને જાહેર કરો સદાવ્રત. જે કોઈ આવે, ગરીબ, ભિખારી, સાધુ, સંત, ફરતા રામ, કે જે કોઈ હોય તે રસ્તા પછી જે કોઈ આવે એને બધાને જ જમાડો. આ સંતનો માર્ગ હતો, સંતે બતાવ્યું. પેલા શેઠને વિશ્વાસ બેઠો કે ના, મહાત્મા બોલે છે માટે જવું જ જોઈએ, જ્યારે કરવું જ. મહાત્માના કહેવા પ્રમાણે પેલા શેઠ ગયા ગામ ફરી પાછા ગામ જઈને ગામના ફાદરે એક સદાવ્રત ખોલી દીધું, બધી વ્યવસ્થા કરી દીધું. કોઈ પણ આવે એટલે એને જમાડે, કોઈ પણ આવે એટલે એને જમાડે. અને કોઈ સાધુ સંત હોય તો યથાર્થી ભેટ આપે. એટલું સંતો કાયમ માટે હરતા ફરતા હોય, કોઈ પણ ફરતા રામ હોય કે કોઈ ગમે તે હોય, પણ બધાને સેવા કરવાની, સેવા એક મહત્વ બતાવ્યું. અને સંત પેલા શેઠે આ પ્રમાણે શેઠ સેવા કરી. એમ કરતાં કરતાં 2, 3, 6 મહિના વીતે એટલે શું થયું, કોઈ પૂછે ક્યાં જમ્યા આવ્યા, તો કે પેલા ચુનીલાલ ભગતને ત્યાં કે જેમણે સદાવ્રત ખોલેલું છે, અને જ્યાં અમે જમીને આવ્યા. કોઈ સંતો હતા કે ભાઈ અમને આટલું ભેટ આપી, કોઈ કંઈક પ્રશંસા કરે, કોઈ કંઈક પ્રશંસા કરે. એટલે આમ કરતાં કરતાં ચુનીલાલ શેઠનું જે નામ પાપીલા તરીકે હતું તે બધું મટી ગયું. અને પછી લોકો શું ઓળખે, ચુનીલાલ ભગત. આ એક સંતનો મહાત્મ્ય બતાવે. આ તો દ્રષ્ટાંત છે, પણ કહેવાનો મતલબ કે જેને જન્મોજન્મના પાપમાંથી મુક્ત કરાવી શકે એવો હોય તો સંત રહેલા છે. મહાપુરુષોને એમ કહેવું છે, સંત બડે પરમાર્થી શીતળ વાહ કો અંગ, તપત બુઝાવે ઓરન કો દે દે અપના
સંત. સંત તો આવા પરમાર્થી કામ કરવાવાળા હોય છે. એટલે જેના શરણું સ્વીકારવાથી પેલા શેઠનું કલંક મટી ગયું અને પછી ભગત તરીકે પ્રસિદ્ધ થયા અને સંતના શરણાથી એનું જીવન બદલાઈ ગયું. એટલે મહાપુરુષોને એમ કહેવું છે, સંત બડે પરમાર્થી ચિત્ર વાકવાંગ, દયાળુ હોય છે. એટલે જગતની અંદર એમ કહેવાય છે કે સંત સરોવર સરોવર ઓર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે ચારો ધર્યો દેહ. જેને સરોવર કહેવાય, સરોવરનું પાણી બધા જ પીએ, ચાહે પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો, જીવજંતુઓ સર્વનો ઉપયોગમાં આપે. પણ કોઈ સર્વને ના કોઈ કહેતું, સર્વ બધાને આપે. સરોવર પરમાર્થનું કામ કરનાર. સરોવર એટલે ઝાડ. ઝાડ બે વૃક્ષ બે વચ્ચે ઉપયોગી હોય છે. એક તો શીતળ છાયા આપે, પછી બીજા નંબરમાં ઉપર વસનારા પક્ષીઓને વસવા દે અને એને ફળ ફૂલ આપે. એ પણ પરમાર્થ, એનો કોઈ ચાર્જ નથી લેતું. વળી કોઈ મુસાફર આવ્યો હોય, ચાલતો ચાલતો જતો હોય, તેને છાંયો આપે, રહેવાની જગ્યા આપે, બેસવા દે. એના ફળ ફૂલ લોકોના ઉપયોગમાં આવે, મનુષ્યના ઉપયોગમાં પણ આવે. એટલે સરોવર સરોવર ઓર સંતજન, સંત પુરુષો જગતના માટે હિત કરવાના માટે ફરતા હોય છે. એટલે સંત પણ કંઈક સારો ને સારો ઉપદેશ આપનારા હોય. એ જ નાતે ભગવાન કુમારસાગરના વચનોને આપણે વિચારી જોઈએ તો દયાળુ આ જગતની અંદર સદાને માટે અખંડ સુખની પ્રાપ્તિ કરાવવાના અર્થે આ જગતમાં પ્રગટ થયેલા હોય. આપણે આવા મહાન સમત પરમ ગુરુદેવ ભગવાન કુમારસાગરનું સન્માન સ્વીકારવું જરૂરી છે. અને બાપજી આગળ છેલ્લે પેલા મહાપુરુષને એમ કહેવું છે કે છેલ્લે પરમાર્થને કારણે ચારું થયેલ. એક તો મેઘ, વરસાદ પડે છે, એ પણ કોઈ પણ જાતના ભેદભાવ સિવાયનો, કોઈ પણ ગામ છોડ્યા સિવાયનો, કોઈ પણ વૃક્ષ કે કોઈ પણ મનુષ્ય કે દેવ દાનવો માટે કોઈ પણ જાતના ભેદભાવ સિવાય પડતો હોય. એટલે એવા પરમાર્થ માટે આ સંતો ફરતા હોય તો અવશ્ય આપણા માટે એક અહોભાગ્યની વાત છે કે સમત પરમ ગુરુદેવ ભગવાન કુમારસાગરનું શરણું સ્વીકારવાનો આપણને યોગ મળ્યો છે. તો અવશ્ય ભગવાન કુમારસાગરનું શરણું સ્વીકારીએ ને આ જ મનુષ્ય દેહથી સદાને માટે અખંડ મોક્ષ પદની ગતિ પ્રાપ્ત કરવાને માટે ભગવાન કરુણાસાગરના વચનોના અનુસરી આપણું જીવન બનાવીએ તો આ જ મનુષ્ય અવતારથી આપણે સદાના માટે અખંડ મોક્ષ પદની ગતિ પ્રાપ્ત કરી માનવ જીવન સફળ કરી શકીશું. અસ્તુ શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય. હવે પછી આપણે મહારાજે સંતનો ધર્મ આપણને બતાવ્યો. હવે આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે. એટલે જનક દાસને કહીશ બરાબર પોણા 11 અમે પ્રવચન પૂરું કરે ત્યાર પછી સુદર્શન દાસજી છે એમને કંઈ 11:15 ફોન કરે અને 11:30થી પોણા 12 સુધી અજીત દાસ આવ્યા છે. એટલે બધા ચારે વક્તાઓ છે. સમય મર્યાદા પ્રમાણે અડધો કલાક કથા સત્સંગનો કાર્યક્રમ શરૂ કરે. श्रीमद करुणासागर भगवान की कैवल धाम श्री अविचलदास जी महाराज निख सिख सहित समल समर्पण करिता हमन से जे हो आप तरफ कसो रखे मेरे वचन बदे हो. આજે આપણે બધા જ્ઞાન સંપ્રદાયમાંથી એક પ્રખર વક્તા સંત શ્રી અવિચલદાસજી મહારાજના 16મી નિમિત્તે આપણે બધા ઉપસ્થિત થયા છીએ. આ કારતક સુદ પૂનમે એમને દીક્ષા લીધે 62 વર્ષ પૂર્ણ થતા. જો કદાચ અચરતબાએ કહ્યું તેમ જીતને ભર કે શ્વાસ તિતને ભર કે જીવન, જેટલા શ્વાસ છે તેટલું જ જીવન છે. આપણે બધા તો ઈચ્છતા હતા કે હજી કંઈક સંપ્રદાય માટે, અને એમની તો અંતરની ભાવના પણ હતી
ઘણીવાર કથામાં એવું કહ્યું છે એમણે કે કૈવલ કરતા પોતાની સાનિધ્યમાં મને કથા કરતા કરતા જ બોલાવી લે અને જતા પહેલા પણ અહીંયા બધાની સમ્મુખ ઘણી એવી રમૂજ અને સત્સંગ પણ કર્યો. જેમણે નાની ઉંમરે દીક્ષા લઈને સંપ્રદાય માટે ઘણા વર્ષો સુધી પરમ ગુરુની સેવા કરી છે. આપણે ઘણીવાર નાનદાસ બાપજીની વસ્તુ ગાઈએ છીએ, મહેર કરી મોઈ દીજીએ સેવા સમરણ ધ્યાન. તો સેવા શું છે? મૂર્તિને નવડાવી ધોવડાવી એ સેવા ને એ કર્મ છે. પણ સેવા સાચી તો એ છે કે પરમ ગુરુના જે વચનો એ વચનોને બીજા અંશો સુધી પહોંચાડવા. જેમ બાપજી કૈવલ ધામ જતા બોલીને ગયા, અબ તો હમ ધામ સદૈયો ગ્રંથ બંચી બંચી સંતો તુમ સમજૈયો. હું કૈવલ ધામ જાઉં છું, હવે જે કામ બાકી છે, બીજા જે જીવો જગતમાં ઉત્પન્ન થશે, જન્મ લેશે, એમને સમજાવવાનું કામ સંતોને સોંપતા ગયા અને તે કામ બખૂબી સારી રીતે એમને નિભાવ્યું. સતત પરિશ્રમ કરીને ઘણો વિસ્તાર સંપ્રદાયનો એમને એમ કહીએ તો 75% વિસ્તાર ઉત્તર ગુજરાત, વીરપુર બાજુ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ખૂબ જ પ્રચાર પ્રસાર કર્યો છે. નિયમથી ચાલવાનો. અમે તો અત્યારે ક્યારેક રાત્રે મોડા આવ્યા હોય તો સવારે થોડું મોડા ઉઠી જઈએ, પણ એ ટાઈમ ટુ ટાઈમ એવો એમનો નિયમ પણ હતો. અને એના કારણે જ એમણે જગતમાં જ્ઞાન સંપ્રદાયમાં સેવકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. સેવકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું કે સહેલી વસ્તુ નથી. કેટલી તપસ્યા કરવી પડે છે, ત્યારે જ સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. પરમ ગુરુના નિયમ પ્રમાણે, એક સંન્યાસીના નિયમ પ્રમાણે પણ સારી રીતે પોતાનું જીવન વ્યતીત કર્યું છે. જેમનો વિશેષ નાતો રઘુરામ મહારાજની તપસ્વ ભૂમિ ઉમરા ગામની સાથે ઘનિષ્ઠ નાતો હતો. અને ઉમરા ગામના સેવકોએ પણ એમને ખૂબ જ અંતિમ સમયે સેવા પણ કરી છે. જેમને એક સેવાનો સરસ લાભ પણ મળ્યો. બાપજીએ લખ્યું છે, ચૈતન્ય સેવા સંતની જડ જડને પાષાણ, એ તો પરોક્ષ ઉપાસના, આ તો પ્રત્યક્ષ પ્રમાણ. જેમણે ચૈતન્ય સેવા અને એમાં પણ સંતની લાભ લીધો, જેમણે જ્ઞાન સંપ્રદાયના સેવકોને સમજ આપી છે જ્ઞાનની કે પરમ ગુરુ કોણ છે, કરતા કોણ છે. જગતમાં સૂતેલા જીવોને જગાડવા માટે સતત પોતે જાગ્યા છે. અને તો સ્વાભાવિક છે કે જગાડવા માટે પોતે જાગવું પડે. પોતે સૂઈ જાય તો સૂતેલા કેવી રીતે જગાડે? એટલે જે જાગતો હોય તે જ સૂતેલાને જગાડે. એટલે પોતે સતત જાગ્યા છે આપણને જગાડવા માટે. જ્યારે બાપુનગરમાં પારાયણ કરવા માટે આવેલા હર્ષદ કોલોનીમાં, એ વખતે હું મંદિરમાં ભગત દાવે રહેતો હતો. 2-1 વર્ષ થઈ ગયેલા મને ભગત દાવે. હું પારાયણમાં ગયો, મને કહે છે, હવે તમે રણ મેદાનમાં ઉતરી ગયા છો તો હથિયાર ઉઠાવી લો.
લડાઈ શરૂ કરી લો, એટલે કે ભેખ લઈ લો. અને એમને ખરેખર ભેખ તો ભગવો છે. ભગવા ભેખને એમને ધારણ કરી રાખી અને ભગવા ભેખને બાપજીએ લખ્યું, ભગવા ભેખ ધરીને ક્યાં કમાયા, આવા ગવન તો નહીં ને મિટાયા. પણ એમને પોતાનું આવા ગવન ભગવો ભેખ ધારણ કરીને મટાડી દીધું છે. જેમ હમણાં જ કૃપાલદાસ બાપજીએ કહ્યું, સો સંતન એક શયન મેં આવા ગવન મિટાય. પણ કેવા સંત? જે જાગેલા હોય, જે સમજેલા હોય, જેને પોતાના શિર ઉપર એક ધણીને, એક સામર્થને, સમર્થ કરતાનું શરણું જેને સ્વીકારી લીધું છે, એવા ધણી વગર તો કોઈ કામનું નથી. એકવાર એક જંગલની અંદર ગાય ચરવા માટે ગઈ. કર્મ સંજોગે એની પાછળ સિંહ પડ્યો. ગાય દોડે છે બચવા માટે. અચાનક એક કાદવનો બહુ મોટો વિસ્તાર આવી ગયો. ચોમાસાનો સમય હશે, કાદવ થયેલો. ગાય એની અંદર પડી. થોડીક સુધી ચાલી શકી, અંદર ફસાઈ ગઈ. સિંહને શિકાર કરવો હતો. સિંહ પણ એની અંદર પડ્યો, પણ ગાય સુધી પહોંચી ના શક્યો. થોડોક દૂર રહી ગયો. એ પણ આગળ, ગાય પણ આગળ નથી જઈ શકતી, સિંહ પણ આગળ નથી જઈ શકતો, અને સિંહ શિકાર પણ નથી કરી શકતો. ગાયે કહ્યું, હે સિંહ વનરાજ, તને કોણ બચાવશે? સિંહ કહે છે, તને કોણ બચાવશે? મને બચાવનાર છે. ગાય કહે છે, મને બચાવનાર છે. ગાય જંગલમાંથી પાછી ન ગઈ ઘરે, એનો માલિક શોધવા માટે નીકળ્યો 2-3 માણસોને લઈને. શોધ કરતા કરતા અહીંયા સુધી પહોંચી ગયા. ખબર પડી કે કાદવમાં ફસાઈ ગઈ છે. પાછળ સિંહ પણ છે. રસ્સી લાવે, દોરડા ને બધું ભેગું કરી અને એને ગાયને બહાર કાઢી. ત્યારે ગાયે કહ્યું, જો મારો માલિક હતો તે મને બહાર તારો, ભલે તું જંગલનો રાજા બની ગયો, પણ તારે માલિક. આપણે સિંહના બચ્ચા છીએ. તમે જુઓ, ઘણીવાર રોડ ઉપર તમે કાર લઈને જતા હો છો અને ગેટાનું ટોળું હોય, તમે કાર ગેટા સુધી પહોંચાડી દેશો, હોર્ન મારો છો, એને ભગાવવાની કોશિશ કરો છો, પણ એક જ સિંહ રોડ ઉપર જતો હોય તો તમે જાઓ પાછળ કાર લઈને. શું થાય? કાર રિવર્સ થવા મળે. પેલા હજારો હતા તો પણ આપણે છેક પહોંચી જતા હતા. અને એક જ છે, છતાં પણ સાહસ. એમ આપણે સિંહના બચ્ચા છીએ. કાળ આપણાથી દૂર રહેવો જોઈએ, પણ જે વાસ્તવમાં પરમ ગુરુનો ઉપાસક બનીને એમના વચનથી ચાલ્યો હોય તો જ કાળ એનાથી દૂર રહી શકે છે. એટલા માટે પરમ ગુરુ કહે છે, જગતમાં જે જીવ પરમ ગુરુના શરણમાં આવ્યો છે, નિખશિખ સહિતમ સમર સમર્પણ, નિખશિખ સહિત જેને સર્વ સમર્પણ કર્યું છે, કરીત હમન સે જેવું. પરમ ગુરુ કહે છે, જે નિખશિખ સહિત મને બધું સમર્પણ કરી દે છે, કંઈ જ પણ બાકી નથી રાખતો. તન છે, મન છે, ધન છે, બધું જ પરમ ગુરુને સમર્પણ કર્યું છે. અને જેને પરમ ગુરુને સમર્પણ કરી હોય એની ગતિ કંઈક અલગ જ દેખાઈ આવે છે. જેમ આપણે ગુરુ મહિમામાં ગાઈએ છીએ, મોઈ ઉગારો લજે શરણું તુમારું, મને ઉગારો નહીં તો શરણું તમારું લાગશે. પણ આ વાત નાનદાસ બાપજી કહે તો યોગ્ય લાગે. આપણે ગાઈએ તો કોઈ કામની નથી, કારણ કે આપણે લાયક જ નથી બને. આપણે હજી એ સ્ટેજ સુધી પહોંચી શક્યા જ નથી. આપણે રોજ ગાઈએ છીએ,
પણ એ પુરુષ હંમેશા પુરુષની દ્રષ્ટિ એની ગતિમતિ પ્રમાણે હોય છે. જેમ કબીર સાહેબે એમની દ્રષ્ટિથી ધર્મદાસની ખોજ કરી, પરમ ગુરુએ નારાયણદાસ મહારાજની ખોજ કરી, અધિકારી સમજ્યા. અહીંયા પણ તમે જુઓ, અવિચળદાસ બાપજી એમને હરિપ્રિયદાસ અધિકારી લાગ્યા તો એમને આ સંસ્થા આવડી મોટી સોંપી દીધી. નહીં તો સાધુ તો એમને ઘણા બનાવ્યા, પણ એમને અધિકારી એક જ પુરુષ કે જે સતત એમની સેવામાં રહ્યા છે ઘણા વર્ષોથી, એમની સેવા કરી છે. અને એટલા માટે આપણે પરમ ગુરુની સેવા કરવાની છે. જે પરમ ગુરુની સેવા કરે છે અને ચોક્કસ નિજ પદની પ્રાપ્તિ થઈ શકે છે. નિજ પદ મેળવવા માટે આપણે બધાએ કટિબદ્ધ બનવાનું છે. નિજ પદ મેળવવા માટે સતત આપણે બધાએ પણ પ્રયત્ન કરવાનો છે. પરમ ગુરુનું જ્ઞાન એવું છે, નિજ ચૈતન, આપણને એમના ચૈતન સ્વરૂપની ગતિ આપીને ગયા છે. મેરો તન ચૈતન ચિદ રૂપા સો તુમકો કહો લક્ષ અનુપા. પરમ ગુરુએ એમના ચૈતન સ્વરૂપની ગતિ આપણને દર્શાવી છે. અને એ ગતિને પ્રાપ્ત કરીને આપણામાં દાસાતનપણાનો ભાવ લાવીને જો તમે મોટા બનવાની કોશિશ કરશો ને, જો બાળક મોટું બને તો માં કેડે નથી બેસાડતી. ક્યાં સુધી કેડે બેસાડે? નાનું છે પછી મોટું બની જાય એટલે અમારા બધાને બહુ મોટું બનવાનો ભાવ હોય છે. અને જે મોટા બને પછી સંસાર કોઈ ગ્રહણ કરતો નથી. દાસ બનવાનું છે, નાના બનવાનું છે. જે દાસ બને, નાનો બને, પરમ ગુરુનું જ્ઞાન ભયાનક પણ છે, રોચક પણ છે ને યથાર્થ પણ છે. ત્રણ પ્રકારનું જ્ઞાન છે, જેમાં ઘણીવાર હું જોતો હોઉં છું કે આવો પ્રસંગ હોય ત્યારે ઉપાસના ચાલતી હોય મંદિરમાં, દેવળમાં કે જે કે મંડપમાં, તો ઘણા લોકો અલગ બેઠા હોય, ઉપાસનામાં ના જોડાયા હોય. પછી મને એમ થાય કે કદાચ આ લોકો પહેલું પગથિયું પાર કરી ચૂક્યા છે, એટલે આ પહેલા પગથિયે પાછા આવતા તો જ ના આવતા. અને ખરેખર સાચી વાત એ પણ છે, જેને ગતિ પ્રાપ્ત થઈ છે પછી આ તો કેવું થાય, અજાસંગ ગતિ જો સિંહ દુરાવા. હવે સિંહ બની ગયા પછી પાછો ઘેટાનો ભેગો જાય તો પાછી એની સિંહની ગતિ પાછી નષ્ટ થઈ જાય લોબા ગાળે. એટલે એ લોકો એવું સમજતા ઘેટા ભેગું ક્યાં પાછું ભળવું જઈને આપણે સિંહ બની ગયા છીએ. પણ તમને જો ખબર હોય તો પરમ ગુરુ જ્યારે કૈવલ ધામમાંથી નીકળે છે જગતના જીવોને ચેતાવવા માટે, ત્યારે કર્તાને દંડવત કરીને નીકળે છે, પ્રણામ કરીને નીકળે છે. તો ત્યાં પણ કર્તાને દંડવત કરવાનું, પ્રણામ કરવાનું, પણ એ સ્વરૂપે, જો જે સ્વરૂપ છે તે સ્વરૂપે. હાલ આપણે અહીંયા ગાંઠ ભાવમાં છીએ તો ક્યારેક કોઈ મૂર્તિ કે છબી પરમ ગુરુની હોય તો બે હાથ જોડીને પગે લાગવામાં પાપ નહીં લાગે. આ દેહ ભાવે દેહની ફોર્માલિટી કરવામાં કોઈ વાંધો નથી. કૈવલ ધામમાં જઈએ પછી ચૈતન ભાવે
કૈવલની સન્મુખ ત્યાં એવો શિષ્ટાચાર કરવાનો છે. પણ જે ગતિ છે એ ગતિને પ્રાપ્ત કરવી, એ સ્ટેજે પહોંચવું અને ત્યાર પછી જ આપણે આ વસ્તુને છોડવાની છે. નહીં તો તમારામાં દાસ ભાવ છે ને, દાસ ભાવ મટી જશે. દાસ ભાવ નહીં રહેવા પામે. જગતમાં બધા જ જીવો જ્ઞાની છે એવું નહીં સમજવું, અને એમ સમજી લેતા કે આપણે ગ્રંથોને વાંચી લીધા તો બાપજીએ તો લખ્યું છે, પોથી પટપટ પંડિત ભયે ચારુ વેદ સુજાના, અંતર જ્ઞાન વિના વ્યાધે અંગ અભિમાના. પંડિતોએ 4 વેદ વાંચી લીધા હતા, અને જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ અહંકાર વધતો ગયો કે આપણે તો બધું જાણતા થઈ ગયા. એટલે એવું ક્યારે આપણામાં થઈ ન જાય. સતત દાસ ભાવને, દાસત્વને છોડવાનું નથી. જેને દાસત્વને પકડી રાખ્યું છે, થઈ દાસન કે દાસા. પરમ ગુરુ તો કહે છે, દાસનો પણ તું દાસ બની જા. જે દાસનો પણ દાસ બની જાય એનું કલ્યાણ ચોક્કસ થઈ જાય છે. એટલે જેને તન મન પરમ ગુરુને સર્વસ્વ સમર્પણ કરી દીધું છે, આપ તરફ કશું ન રખે હવી તવ. પોતાના તરફ કંઈ જ નથી રાખ્યું. જે કંઈ હતું તે બધું જ પરમ ગુરુને સમર્પિત કરી દીધું, સમર્પણ કરી દીધું. અને અહીંયા જે પુરુષે આ સંસ્થાની સ્થાપના કરી છે, એ પુરુષનું તમે જીવન જુઓ. એકદમ સાદું જીવન જીવ્યા હતા. કોઈ પણ પ્રકારની વિશેષ સુવિધાઓ, સગવડ ભોગવવા માટેની કોઈ ચાહના નથી કરી એમને. આમ તો ઘણીવાર અમે અહીંયા આવતા, પણ ક્યારે એમની રૂમમાં જવાનો મોકો નહોતો મળતો. પણ આ વખતે અંતિમ સમયે એમની રૂમમાં જઈને જોયું તો ખબર પડી કે એ રૂમ કેટલી સાદી હતી. તમે અમારી રૂમો જુઓ તો એસીએ લગાવેલું હોય ને, વોશિંગ મશીને હોય ને, ફર્નિચરે હોય ને, બધું છે. પણ અહીં જોયું ત્યારે ખબર પડી કે કેટલું સાદું જીવન જીવીને ગયા છે. જેમને સંપ્રદાય આપેલી સંપત્તિનો સદુપયોગ કર્યો છે. સેવકો માટે પોતે કષ્ટ સહન કરીને. અને ખરેખર સાચી સેવા તો એ છે કે તમે કોઈની પાસેથી 10 રૂપિયા ઉધાર લઈને, પાર્લે લઈને કોઈને ભિખારીને આપો ને, તારે સાચી સેવા કહેવાય. તમારી પાસે હોય ને આપો એ તો બરાબર છે, પણ કોકની પાસેથી ઉસીના લઈને કોઈ ભિખારીને 10 રૂપિયાનું પાર્લે તમે આપો તો સાચી સેવા. એને જગતમાં દાતારીનો ભાવ છે. આપણી પાસે તો છે, છતાં પણ નથી વાપરી શકતા. અને તમને એક વાત બતાવી દઉં, જો કદાચ ખબર ના હોય તો. પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા ને, 16 વિભૂતિ લઈને આવ્યા. એમાં એક છે પ્રારબ્ધ વિભૂતિ. ખુદ કૈવલની પાસેથી આવે છે, નિજ પદમાંથી આવે છે, છતાં પણ પ્રારબ્ધ વિભૂતિ જોડે લઈને આવ્યા છે. શા માટે? કોઈની પાસે હાથ લાંબો કરવો ના પડે. તો આપણે બધાને પ્રારબ્ધની જરૂર પડશે કે નહીં પડે? જેને આ જ જન્મે પરમપદમાં જતું રહેવાનું છે, એને પ્રારબ્ધની જરૂર નથી. જેને બીજો જન્મ નહીં થાય એવી પૂરેપૂરી ખાતરી હોય. આમાં કેટલાની ખાતરી છે બોલો? હાથ ઊંચા કરો. છે કોઈને ખાતરી? અમારે અહીંયા કોઈ ખાતરી નથી. તમારી તો ક્યાં વાત કરીએ, અમારે હજી લટકતી તલવાર છે. અમે કહીએ ગમે તેટલું સત્સંગમાં, જ્ઞાન કથીએ, પણ હજી નિહંગ પ્રણવને પ્રાપ્ત કરીને કર્તા સાથે હંગે હંગની એકતા નથી થઈ. અને જો સુધી હંગે હંગની એકતા ન થાય ત્યાં સુધી કર્તા પદની પ્રાપ્તિ પણ થઈ શકતી.
અને તમને તો કદાચ એક સમય અંગે અંગની એકતા નહીં થાય ને દાસ ભાવ સતત હશે ને તો તમારું થઈ જશે, પણ અમારું નહીં થાય, કારણ કે અમે મોટા છીએ. 2.5 કલાક આપ્યા છે અમને, તમને 2 ઘડી આપી છે, અમને કેમ 6 ઘડી આપી? કારણ કે તમારાથી અમે મોટા ગણાઈએ છીએ. સંસારમાં એક વસ્તુ એવી છે, વિજ્ઞાને પણ એવું સાબિત કર્યું છે કે તમે કોઈ પણ વ્યક્તિને, આપણે પહેલા વડવાઓ પગે લાગવાની કેમ પદ્ધતિ રાખી હતી કે વડીલોની અંદર જે કંઈ સંસ્કાર છે, જે વાઇબ્રેશન છે, તમે એમના અંગૂઠે, પગના અંગૂઠે ટચ કરો એટલે એ વાઇબ્રેશન તમારામાં આવે. હવે તમે અમને કદાચ જે કોઈ ટચ કરતા હશે અંગૂઠે નમન કરીને, તો તમારામાં વાઇબ્રેશન કેવા આવશે? અમારામાં જેવા છે, અમારામાં કેવા છે તો મહિલા ગુણ મહાદેવ જાણે. એટલે ક્યારે પણ કોઈને સ્પર્શ કર્યા વગર, હા તમને પૂરેપૂરી ખાતરી થાય કે આ પુરુષ ખરેખર હંગે હંગની એકતાવાળા છે, તો ચોક્કસ એમના વાઇબ્રેશનની અસર તમને થશે. અંગૂઠે સ્પર્શ કરવાથી એમની એનર્જી તમારામાં આવશે. પણ જાણ્યા સિવાય, સમજ્યા સિવાય કોઈ કાર્ય નહીં કરવું. આપણે બધા પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ તો પરમ ગુરુના સ્વરૂપને સમજ્યા છીએ, કૈવલ કર્તાને સમજ્યા છીએ કે પરમ ગુરુ કૈવલ કર્તા એ જગતની આદમાં સૃષ્ટિ રચનાના પહેલા ઉત્પન્ન કરી અને એમની નજર સમક્ષ સમસ્ત સૃષ્ટિની રચના કરી છે. અને એટલા માટે કે જગતના જીવો ભૂલા પડે તો એમને પાછા કૈવલ ધામમાં લાવવા માટે પરમ ગુરુને યા તો કરુણા સાગરને ઉત્પન્ન કરેલા છે. અને બાપજીએ તો એટલા સુધી લખ્યું છે કે કૈવલ કરતા વિશેષ કરુણા સાગર છે. શા માટે? કૈવલ તો કરતા છે, કરુણા સાગર પરમ વિશેષ અંશ છે, છતાં પણ કહે છે કૈવલ કરતા થી વિશેષ પરમ ગુરુ કરુણા સાગર છે. તો એટલા માટે કે કરતા ન્યાયી છે. નાનદાસ બાપજીએ લખ્યું છે, કર્યા કર્મ ભોગતાવે રે બિન ભાવન રાખે, સમદર્શી સરજનનું રે વર્તાંત છે એવું. કરતા કરેલા કર્મ એક પણ આપણા છોડતા નથી, પણ જે જીવ કરુણાસાગર પાસે પહોંચી જાય અનંત જન્મના કર્મને નષ્ટ કરી શકે છે. એ કાર્ય કરુણાસાગરનું છે, કૈવલ કરતાનું નહીં. કૈવલ કરતા ક્યારે તમને માફ નહીં કરે, પણ કરુણાસાગર માફ કરે છે. એટલે આપણે કોની પાસે જવું છે ભવસાગર તરવા માટે? સીધે સીધા કૈવલ પાસે જવું છે કે કરુણાસાગર પાસે? કૈવલ પાસે જવું હોય સીધે સીધા તો પૂરેપૂરા ગુના જેટલા હશે એટલે બધા ભોગવવા પડશે. અને જો કરુણાસાગર પાસે જશો તો બધા જ ગુના માફ કરી દેશે. એટલે જલ્દી નિસ્તાર લાવવો હોય આ જ જન્મે તો કરુણાસાગર પાસે પહોંચી જજો, અને બધા ગુના ભોગવીને જવું હોય તો કરતા પાસે જજો. એક પણ ગુનો બાકી હશે તો કરતા પોતાના ધામમાં કોઈને પણ સ્વીકારતા. એમ કહે છે કે મેં તને જેવો મોકલ્યો તો તેવો થઈને તું આવ, એ સિવાય નહીં આવવાનું. ખરેખર ઘણી વસ્તુ એવી છે. હમણાં હું થોડાક વર્ષ સારસાર આવ્યો ને તો ત્યાં 2 ડબ્બા હતા, એક દાળ અને એક ચોખાનો. મને એમ થયું કે આ દાળ અને ચોખાનો ડબ્બો શું કામ મૂકી રાખ્યો છે?
પછી મેં બહુ વિચાર્યું ત્યારે મને એમ થયું કે પહેલાં કોઈ મહાપુરુષે કહ્યું હશે કે તમે જ્યારે મંદિરમાં આવો ત્યારે દાનત ચોખ્ખી રાખીને આવો, એવા આશયથી આ વાત હશે. અને પછી આ ધીરે ધીરે ડબ્બો મુકાઈ ગયો દાળ અને ચોખા લઈને. ખરેખર આશય એવો હતો કે દાનત ચોખ્ખી લઈને આવો, નિયત ચોખ્ખી હોવી જોઈએ. આપણે મંદિરમાં 2 દીવા ઓછા કરીશું તો ચાલશે, પણ કોઈના જીવનમાં અંધારું નહીં કરતા. આપણા વર્તનથી કોઈના જીવનમાં અંધકાર થાય. અને ખરેખર આપણી વિચારધારા કેવી છે? અંધારું કયો છે? અજ્ઞાન કયો છે? ઘટમાં. અને દીવો ક્યાં કરીએ છીએ? ખરેખર ક્યાં કરવાની જરૂર છે? દીવો અહીંયા કરવાની જરૂર છે. અને એટલે બાપજીએ લખ્યું, દેહી દેવળ મેં દેવા હો સંતો ભાઈ, દેહી દેવળ મેં દેવા, તાકે સેવક થયે કરતો સેવા હો સંતો ભાઈ, દેહી દેવળ મેં દેવા. આ દેવળ દેહરૂપી, એમાં જે અંધકાર છે એને જ્ઞાનરૂપી દીપકથી આપણે દૂર કરવાનો છે. અને જ્ઞાન સતત કૈવલધામ નિવાસી સંત શ્રી અવિચળદાસજી મહારાજે આપણને બધાને જ્ઞાન દ્વારા આપણા ગઢમાં રહેલા અંધકારને દૂર કરવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો છે. અને એ પ્રયત્નથી જ આજે આટલો બધો સમુદાય એમની અંતિમ વિધિમાં તો આનાથી પણ વિશેષ પ્રમાણમાં અંતિમ દર્શન માટે કે જેમણે આપણા ઘટોની અંદર દરેક ઘટમાં જેમના સંગમાં આવ્યા તેમના ઘટમાં જ્ઞાન પ્રકાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ જ્ઞાન પ્રકાશને કારણે જ બધા આજે ઉપસ્થિત થયા છીએ. વિશેષ જેમને ઉમરા સાથે નાતો રાખ્યો, ઉમરાના સેવકોએ પણ ખૂબ જ પ્રયત્ન કરી અને એમને જેટલું બને એટલું સુખ અને સગવડ આપવાનો પ્રયત્ન કર્યો. જેમણે સેવા આપી છે એનો બદલો આપવો, બદલો તો ન કહી શકાય. આમ તો નાનદાસ બાપજીએ લખ્યું છે, ખગ વાહન સોડી ગજ વાહન કરવાવે, તાકો ગુણ અવગુણ લીખે તો નીચે નરક મેં જાવે. એટલે એ ન્યાય જે બન્યું તેટલું આપણે બદલામાં સેવા કરીને એ ઋણને અદા કર્યું. અને એ રીતે દરેકે એમના પ્રત્યે જે સ્નેહ પ્રેમ ભાવ રાખ્યો એ બદલ પરમગુરુ આપ સૌને સદાને માટે તન મનથી સુખી રાખે અને સદાને માટે દરેકના ઘટમાં જ્ઞાનરૂપી દીપક સતત પ્રજ્વલિત રહે અને અંધકારરૂપી અજ્ઞાન દૂર થાય એવી અભ્યર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કૈવલ ધામ શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. સત કૈવલ સાહેબ સુંદર એની ભાષાની અંદર સરસ એક રિવલ